માતવા ગામના કોતરના પાણીના વહેણમાં તણાઈ કારમાં સવાર હતા 4 લોકો. રેસ્ક્યુ ટીમ અને ગામના લોકોએ બચાવ્યો જીવ. દાહોદના માતવા ગામે મોડી રાત્રે ઇકો કાર કોતરના પાણીના પ્રવાહમાં તણાઈ જતા કારમાં સવાર 4 પૈકી 2 ઈસમો મળી આવ્યા હતા, જ્યારે 2 ઈસમો લાપતા થતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે દાહોદ જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે નદી નાળા છલકાઈ ગયા તેવા સમયે ગરબાડા તાલુકાના માતવા ગામમાં રાતના સમયે પસાર થઈ રહેલી ઇકો કાર તળાવના કોતર ઉપર બનાવેલ નાળા ઉપરથી પલટી મારી પાણીમાં ખાબકી હતી, જેમાં 4 ઈસમો સવાર હતા. ગામના લોકો દોડી આવતા બચાવી લેવામાં આવ્યા હતા અને માતવા ગામે રાત્રિના સમયે પાણીનો પ્રવાહ વધતા કાર તણાવા લાગી હતી અને બનાવના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સાથે તંત્રને જાણ કરતા દાહોદ પ્રાંત કચેરીની ટીમ, ગરબાડા મામલતદાર, પોલીસ અને દાહોદ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કારમાં સવાર 4 ઈસમો પૈકી 2 લોકો સલામત મળી આવ્યા હતા. રાત્રિના સમયે માતવા ગામે કાર કોતરમાં વહેણમાં વહી જતા જેસીબીની મદદથી કાર પાણીમાંથી બહાર કાઢી હતી, પરંતુ કારમાં સવાર અન્ય 2 લોકો લાપતા થતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કેટલાય કલાકોની મહેનત બાદ પણ બંનેની ભાળ મળવાની કોઈ જાણકારી મળી ન હતી, જેથી તંત્ર દ્વારા બંને ઈસમોની શોધખોળ હાથ ધરી દેવામાં આવી હતી. અમને જાણવા મળ્યું કે માતવા ગામે ગાડી તણાઈ ગઈ, એટલે અમે બધા ગામ લોકો બધા ત્યાં માતવા કોતર પર દોડીને ગયા. તો ત્યાં ગાડી એક ખાઈમાં પડી ગઈ, એટલે પછી અમે એને ગાડીને કાઢી અને માણસો કોઈ ચારેક જેવા હતા, એમાંથી 2 મળ્યા છે. હજુ 2નો કોઈ પત્તો નથી. બરાબર, એની શોધખોળ ચાલુ છે. એના તંત્ર શોધખોળ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ, મામલતદાર સાહેબ, તેમજ રેવન્યુ તલાટી તેમ બધા સભ્યો ત્યાં આવ્યા અને ત્યાં શોધખોળ કરી, પણ મળ્યા હજુ નથી. મારું નામ નિકેશ. આજરોજ અમને રાતના માહિતી મળી કે માતવા ગામે કોતરમાં વેન ગાડી તણાઈ ગઈ છે, જેમાં 4 માણસો અંદર હતા. તો અમારી ટીમ અને અમે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક પહોંચી. 2 માણસો જીવતા બહાર મળી આવ્યા અને 2 માણસો મળી આવતા નથી, જેની શોધખોળ ચાલુ છે.